સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના નવા વિડીયોમાં. ધોરણ 9 વિષય સંસ્કૃત, ચેપ્ટર નંબર 6 સર્વ ચારુતરમ વસંતે પાઠનો આજે આપણે અભ્યાસ કરીશું. સર્વ ચારુતરમ વસંતે, વસંત ઋતુમાં સઘળું સોહામણું હોય છે. વસંત ઋતુની વાત આ પાઠમાં છે એ કરવામાં આવી છે. પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. મહાકવિ કાલિદાસ સંસ્કૃત અને સમગ્ર વિશ્વના સુપ્રસિદ્ધ કવિ છે. બરોબર, કાલિદાસ વિશે આપણે બધા જાણીએ છીએ, કાલિદાસને આપણે બધા ઓળખીએ છીએ. તેમણે કુલ 7 કૃતિઓની રચના કરી છે. કેટલી? 7 કૃતિઓની રચના કરી, જેમાં માલવિકાગ્નિ મિત્રમ, વિક્રમોર્વશીય અને અભિજ્ઞાન શાકુંતલમ એ 3 નાટકો છે. બરોબર, આ 3 પ્રકારના શું છે? નાટકો છે. રઘુવંશ અને કુમાર સંભવ એ 2 મહાકાવ્યો છે. બરોબર, રઘુવંશ અને કુમાર સંભવ 2 મહાકાવ્યોની રચના કરી છે. અને ઋતુ સંહાર તથા મેઘદૂત એ 2 ખંડકાવ્યો છે. બરોબર, ઋતુ સંહાર અને મેઘદૂત કુલ 7 જેટલા ગ્રંથ કૃતિઓની રચના છે એ કાલિદાસે કરી છે. મહારાજા વિક્રમાદિત્યની રાજસભામાં 9 રત્નોમાં કાલિદાસ પણ એક હતા. બરોબર, વિક્રમાદિત્યની સભા એમાં 9 રત્નોની રચના થઈ, એમાંના એક કાલિદાસ પણ હતા. બરોબર, રત્ન સમાન કાલિદાસને ઓળખવામાં આવતા હતા. આના આધારે કાલિદાસનો સ્થિતિકાળ વિક્રમની પહેલી શતાબ્દી. બરોબર, કોઈ ચોક્કસ રીતે કહી ન શકાય, પણ વિક્રમાદિત્યની સભામાં 9 રત્નોમાં કાલિદાસનો પણ એક ભાગ હતો. એટલે આ વિક્રમની પહેલી શતાબ્દી છે એનો સમય છે એ માનવામાં આવે છે. એટલે કે આજથી લગભગ 2000 વર્ષ પહેલા, બરોબર, આજથી લગભગ 2000 વર્ષ પહેલા વિક્રમાદિત્ય છે એની સભામાં, બરોબર, રાજસભામાં 9 રત્નમાં એક કાલિદાસ છે એ પણ એક હતા. અને એવું માનવામાં આવે છે કે વિક્રમની પહેલી શતાબ્દીમાં, એટલે કે આજથી 2000 વર્ષ પહેલા, બરોબર, કાલિદાસ છે એ થઈ ગયા એવું માનવામાં આવે છે. આ મહાકવિ પ્રકૃતિના અને ઉપમાના કવિ તરીકે સુપ્રસિદ્ધિ પામ્યા છે. ઉપમાના અને પ્રકૃતિના, વસંત ઋતુની આ વાત છે એ કરવામાં આવી છે. બરોબર, વસંત ઋતુ અને ઉપમા, કોઈ પણ વ્યક્તિને ઉપમા આપી શકાય. એક બાજુ અભિજ્ઞાન શાકુંતલમ નાટકમાં તેમણે પ્રકૃતિગત અનેક પદાર્થોને પાત્ર બનાવ્યા છે. તો બીજી બાજુ મેઘદૂત અને ઋતુ સંહારમાં આબેહૂબ બેનમૂન પ્રકૃતિ વર્ણન છે. બેમાં કેવા? તો કે મેઘદૂત અને ઋતુ સંહાર, બરોબર, આબેહૂબ વર્ણન કરેલું છે. કોનું? તો કે પ્રકૃતિ વર્ણન છે એમાં જોવા મળે છે. પ્રસ્તુત પાઠમાં ઋતુ સંહારમાંથી વસંત ઋતુનું વર્ણન છે એ કરવામાં આવ્યું છે. વસંત ઋતુનું વર્ણન છે એ કરવામાં આવ્યું છે. 5 પદ્યો એમાંથી અભ્યાસમાં લેવામાં આવ્યા છે. બરોબર, આમાંથી આપણે કોઈ વસ્તુનું વર્ણન કેવી રીતે થઈ શકે એ વાત શીખવાની છે. બરોબર, સાથે સાથે તત્પુરુષ સમાસના કેટલાક પ્રયોગોનો પણ અભ્યાસ કરવાનો છે. કોઈ પણ વસ્તુ છે એની વાત, બરોબર, એની વાત કેવી રીતે થઈ શકે એ શીખવાનું છે, અથવા તો એનું વર્ણન છે એ કેવી રીતે થઈ શકે. આપણે ઘણી વખત વસંત ઋતુનું વર્ણન છે એવું કરતો પત્ર અથવા તો આપણે નિબંધ છે એ લખતા હોઈએ છીએ. બરોબર, તો અહીંયા એ જ વાત કરવામાં આવી છે. પહેલા જ નંબરનો પદ્ય મંત્ર છે એનો અભ્યાસ કરીએ. દ્રુમાઃ સપુષ્પાઃ સલિલમ સપદ્મ સ્ત્રિયઃ સકામનાઃ પવનમ સુગંધિ સુખઃ પ્રદોષઃ વિશ્વાસાસ્ય રમ્યઃ સર્વપ્રિય ચારુતરમ વસંતે. પાઠનું ટાઇટલ, બરોબર, આ એમ કહે છે કે દ્રુમાઃ સપુષ્પાઃ, વૃક્ષો અને ફૂલો છે. બરોબર, વૃક્ષો છે એ કેવા હોય છે? ફૂલો વાળા છે. અહીં કીધું ને કે દ્રુમાઃ સપુષ્પાઃ, વૃક્ષો છે એમાં ફૂલો હોય. વસંત ઋતુનું આગમન થાય એટલે વૃક્ષોને ખબર પડી જાય. એકદમ ભેજવાળું વાતાવરણ થઈ જાય એટલે વૃક્ષમાં છે એ ફૂલ આવવાની શરૂઆત કરે છે. સલિલમ સપદ્મ સ્ત્રિય, પાણી છે એ કેવું હોય છે? કમળો વાળું હોય છે. વસંત ઋતુનું વર્ણન છે. પુષ્પો છે ફૂલો વાળા હોય છે. પાણી છે એ કેવું હોય છે? કમળો વાળું હોય છે. બરોબર, સ્ત્રીયઃ સકામનાઃ પવન, અને સ્ત્રીઓ છે એ કામના વાળી હોય છે અથવા તો ઈચ્છાઓ વાળી. બરોબર, એટલે આ વસંત ઋતુનું વર્ણન છે કે દ્રુમાઃ સપુષ્પાઃ, ફૂલો છે વૃક્ષો છે એ ફૂલો વાળા હોય છે. સલિલમ સપદ્મ, અને કમળો છે એ પાણીમાં ખીલેલા હોય છે. સ્ત્રીયઃ સકામનાઃ પવન સુગંધિ, સ્ત્રીઓ કામના વાળી હોય છે ને પવન છે એ કેવો હોય છે? સુવાસ વાળો હોય છે અથવા તો સુગંધી હોય. કેવો હોય? સુગંધી. બરોબર,
સુગંધી પવન હોય છે. સુખઃ પ્રદોષઃ દિવસાશ્ચ રમ્યઃ અને પ્રદોષકાળ એટલે કે સાંજનો સમય છે એ કેવો હોય છે? સુખમય હોય છે. સાંજનો સમય છે એ હંમેશા કેવો હોય? સુખમય. બરોબર. વસંત ઋતુનું વર્ણન હોય એટલે દી આઠમા પછીની જે કઈ વાત છે એમાં કેવો તો કે સુખમય નજારો છે એ જોવા મળે છે. સર્વપ્રિય ચારુતરમ વસંતે અને દિવસો છે એ કેવો હોય છે? રળિયામણા. એ પ્રિયા વસંત ઋતુમાં સઘળું છે એ કેવું હોય છે? ખૂબ જ સોહામણું હોય છે. સઘળું જોવાલાયક હોય છે, મજા આવે એવું હોય છે. જો આ પ્રકૃતિ તમે જોઈશો, ફૂલો જોઈશો, વૃક્ષો વાળા ફૂલો છે, બરોબર, અને આ પાણીમાં ખીલેલું કમળ છે. તો પહેલા જ શ્લોકમાં બરોબર મંત્રમાં એવું કીધું છે કે વૃક્ષો છે એ ફૂલો વાળા છે, પાણી કમળો વાળું છે, સ્ત્રીઓ છે એ કામના વાળી છે, અને પવન સુવાસ વાળો છે, સુગંધી છે. પ્રદોષકાળ સાંજનો સમય છે એ કેવો છે? સુખમય છે. સાંજનો સમય એકદમ સુખમય હોય છે અને દિવસો રળિયામણા હોય છે. એ પ્રિયા વસંત ઋતુમાં સઘળું ખૂબ જ સોહામણું હોય છે. પ્રિયા છે એ તો માત્ર શું છે? સંબોધન કરવામાં આવ્યું છે. સંબોધન. બરોબર. પ્રિયા માટે વપરાયેલું સંબોધન. બીજા નંબરનો શ્લોક છે એ જોઈએ. વાપી જલાના મણિ મેખલાના. બરોબર. આ વસંતમાં વાવોના જળને, બરોબર, કોનો જળની વાત કરવામાં આવી છે? તો કે વાવના જળની વાત કરવામાં આવી છે. મણિ મેખલાના, ઓકે, મણિઓના કંદોરા, શશાંક ભાષા પ્રમદા જનાના અને કંદોરા ધારણ કરેલી તથા ચંદ્રની ક્રાંતિવાળી સ્ત્રીઓ. બરોબર. અહીં કીધું ને શશાંક મેખલાના પ્રમદા જનાના, બરોબર, કંદોરા ધારણ કરેલી તથા ચંદ્રની ક્રાંતિવાળી સ્ત્રીઓ અને આમ્રધુઆનામ કુસુમાનમ તાનામ દદાતી સૌભાગ્યમ વસંતે. બરોબર. મોરથી લચી પડેલા આમ્ર વૃક્ષોને સૌંદર્ય પ્રદાન કરે છે. વસંત ઋતુમાં છે ઈ બરોબર આંબાઓ છે એમાં મોર આવતો હોય છે, મોરથી લચી પડેલા હોય છે. બરોબર. અહીંયા સ્ત્રીઓની વાત કરવામાં આવી છે. આ વસંતમાં વાવોના પાણી છે એ એકદમ કેવો હોય તો કે જળને મણિઓના કંદોરા ધારણ કરેલી તથા ચંદ્રની ક્રાંતિવાળી સ્ત્રીઓને અને મોરથી લચી પડેલા આમ્ર વૃક્ષનું સૌંદર્ય છે એ પ્રદાન કરે છે. બરોબર. આ ચંદ્રની ક્રાંતિ, વસંત ઋતુમાં ચંદ્રની ક્રાંતિ છે એ ખૂબ જોવી ગમે છે. સામાન્ય રીતે આ પ્રકૃતિગત સૌંદર્ય છે એ તમને જોવા મળશે. વસંત ઋતુમાં ઘણો બધો એવું સૌંદર્ય છે જે તમને ખૂબ જોવું છે એ ગમે છે. એટલે આ બીજા નંબરના પદ્યમાં એ વાત કરવામાં આવી છે કે આ વસંતમાં વાવોના જળને મણિઓના કંદોરા ધારણ કરેલી તથા ચંદ્રની ક્રાંતિવાળી સ્ત્રીઓને અને મોરથી લચી પડેલા આમ્ર વૃક્ષને સૌંદર્ય પ્રદાન કરે છે. કોણ? તો કે વસંત ઋતુ. કે ત્રીજા નંબરનો પદ્ય મંત્ર એનો અભ્યાસ કરી. કર્ણેશુ યોગ્યમ નવકર્ણિકારમ સલેશુ નીલેશ્વ લગેશ શોકમ શિખાશુ પુષ્પમ નવમલ્લિકાયા પ્રયાંતિ ક્રાંતિ પ્રમદા જનાનામ. હવે આ એવું કીધું કર્ણેશુ યોગ્યમ નવકર્ણિકારમ. બરોબર. મહિલાઓના કાનમાં યોગ્ય એવું તાજું કરેણનું ફૂલ. જો વસંત ઋતુમાં કરેણનું ફૂલ છે એ જોવા મળે. અહીંયા સામાન્ય રીતે સ્ત્રીઓની સાથે સરખાવવામાં આવ્યું છે કે જો મહિલાઓના કાનમાં, બરોબર, યોગ્ય તાજું એવું કરેણનું ફૂલ છે એ હોય છે. બરોબર. સલેશુ નિલેશ્વ લકેશ શોકમ અને એના ફરફરતા કાળા વાળમાં કેશા. બરોબર. કેશામાં એટલે શું થાય? વાળ. અશોકનું પુષ્પ. બરોબર. કોનું પુષ્પ? અશોક વૃક્ષનું પુષ્પ છે. અહીંયા પુષ્પ આપેલું છે તમે જોઈ શકો. અહીંયા પણ પુષ્પ આપેલું છે તમે જોઈ શકો છો. એટલે આ એવું કહે છે કે મહિલાઓના કાનમાં યોગ્ય એવું તાજું કરેણનું ફૂલ ફરફરતા કાળા વાળમાં અશોક પુષ્પ. બરોબર. અશોકનું પુષ્પ અને આ એવું કીધું શિખાશુ પુષ્પમ નવમલ્લિકાયા. શિખાઓ ઉપર નવમાલિકાનું ફૂલ છે. એ શું કરતું હોય? પ્રયાંતિ ક્રાંતિ પ્રમદા જનાના શોભા પ્રાપ્ત કરે છે. બરોબર. આ કીધું ને કે નવમલ્લિકાનું ફૂલ છે એ કાળા વાળમાં, સ્ત્રીઓને કાળા વાળમાં છે એ નવમલ્લિકાનું ફૂલ છે એ શોભા છે એ પ્રાપ્ત કરતું હોય છે. બરોબર. શોભા છે એ વધારતું હોય છે. એટલે જ અહીં કીધું કે મહિલાઓના કાનમાં યોગ્ય એવું તાજું કરેણનું ફૂલ ફરફરતા કાળા વાળમાં અશોક પુષ્પ અને શિખાઓ ઉપર નવમલ્લિકાનું ફૂલ છે એ શોભા પ્રાપ્ત કરે છે. તો આ વસંત ઋતુમાં સ્ત્રીનું સૌંદર્ય છે એ બતાવવામાં આવ્યું છે. વસંત ઋતુમાં સ્ત્રીનું સૌંદર્ય છે એ કેવું હોય? સાથે સાથે પુષ્પો હોય, સાથે સાથે સ્ત્રીઓના કાળા ફરફરતા વાળ હોય છે. બરોબર. તો એમાં અશોકનું પુષ્પ, શિખાઓ ઉપર નવમાલિકાનું ફૂલ, બરોબર, લગાડવામાં આવે છે તો સ્ત્રીઓની શોભા છે એમાં વધારો થાય છે.
ચોથા નંબરનો પદ્ય મંત્ર છે એની વાત કરી. ગુરુણી વાસાંસી વિહાય તૃણ તનુનાની લાક્ષારસ રજ્જિતાની. બરોબર, આ એવું કહે છે કે પ્રેમના આવકથી આળસુ લજ્જિતાની. બરોબર, શરીરવાળા લોકો જાડા ભારે વસ્ત્રો જલ્દી ત્યજીને. બરોબર, અહીં કીધું ને કે તનુની જાડા ભારે વસ્ત્રો છે એ જલ્દી ત્યજીને. બરોબર, વસંત ઋતુમાં જાડા કપડા છે એ પહેરવા બહુ યોગ્ય લાગે નહીં, કારણ કે ભેજવાળું વાતાવરણ હોય છે, મજા નથી આવતી. બરોબર, સુગંધી કાલા ગુરુ ધૂપિતાની ધતે ઘનઃ કામ મદાલ સાંગ. બરોબર, એટલે એવું કહે છે કે સુગંધી, બરોબર, સુગંધીદાર કાળા અગરુના, બરોબર, ધૂપવાળા લાખના રસથી રંગાયેલા પાતળા ઝીણા વસ્ત્રો છે એ ધારણ કરે છે. તો કે જાડા એકદમ વસ્ત્રો છે એનું શું કરે છે? જલ્દીથી ત્યાગ કરે છે. બરોબર, જાડા અથવા તો ભારે વસ્ત્રો છે, બરોબર, એ ત્યાગ કરે છે. તો કેવા લોકો ત્યાગ કરે છે? તો કે આળસુ લોકો, જે એકદમ પથારીમાં પડ્યા રહે છે એવા લોકો છે એ આવા જાડા ભારે વસ્ત્રો છે એનો ત્યાગ કરશે. અને એ ત્યાગ કરશે પછી કેવા પાતળા, બરોબર, લાખના રસથી રંગાયેલા અથવા તો પાતળા ઝીણા વસ્ત્રો છે, બરોબર, એનો જલ્દીથી ગ્રહણ કરશે, એવા ધારણ કરશે. એટલે એવું કીધું પ્રેમના આવેગ, બરોબર, ગુરુની વાસાંસી વિહાય તૃણ તનુની લાક્ષારસ રજ્જિતાની. બરોબર, પ્રેમના આવેગથી આળસુ શરીરવાળા લોકો જાડા ભારે વસ્ત્રો છે એ જલ્દીથી શું કરે છે? ત્યજી દે છે. અને સુગંધીદાર કાળા અગરુના ધૂપવાળા, બરોબર, સુગંધી કાલા ગુરુ ધૂપિતાની ધતે જનઃ કામ મદા લસાંગ. એટલે કે આવા લાખના રસથી રંગાયેલા પાતળા ઝીણા વસ્ત્રો છે એને શું કરે છે? ધારણ કરે છે. ટૂંકમાં કહેવાનો મૂળ અર્થ એ છે કે વસંત ઋતુમાં જાડા વસ્ત્રો છે એ આળસુ લોકો છે એ ત્યજી દેતા હોય, અને એ પાતળા લોકો પાતળા વસ્ત્રો છે તો કે કેવા? તો કે અગરુના ધૂપવાળા અથવા તો લાખના રંગથી રંગાયેલા પાતળા ઝીણા વસ્ત્રો છે એ ધારણ કરતા હોય છે. 5મા નંબરનો પદ્ય મંત્ર છે એ જોઈએ. કિમ કિંગ શુકે શુકમ મુખમ ગચ્છતિ વિભિન્ન ભિન્નમ કિમ. બરોબર, પોપટની સાંજ જેવી ક્રાંતિ. બરોબર, પોપટની સાંજ છે એ લાલ હોય છે, બરોબર, અને વાયકી હોય છે. એટલે આ એવું કહે છે કે કિમ કિંગ શુકે શુકમ મુખમ મુખંચી વિભિન્ન ભિન્નમ કિમ કર્ણિકાર કુસુ મેન હત મનોદિપ. એટલે કે ક્રાંતિવાળા કેસુડાથી ભેદાયું નથી. બરોબર, કેસુડા અને પોપટની સાંજ બે કેવા છે? સરખા છે, એમાં કાંઈ ભેદ છે નહીં. આ પ્રશ્ન ચિહ્ન આપ્યું છે કે એમાંથી કાંઈ ભેદાયું છે, એમાંથી કાંઈ અલગ પડ્યું છે? તો કે નહીં. બરોબર, અને એવું કહે છે કે કરેણના સુંદર ફૂલો વડે શું હણાયું નથી? બરોબર, કરેણનું સુંદર ફૂલ છે એનાથી કાંઈ હણાયું છે? તો આ વસંત ઋતુની વાત છે કે કેસુડાનું ફૂલ અને કરેણનું ફૂલ, બરોબર, એને બેયને ભેગા કરી અને વસંત ઋતુનું સૌંદર્ય છે એ દાખવવામાં આવ્યું છે. યત કોકિલઃ પુનરયમ મધુરેવ શોભિ. અને વળી આ કોયલ છે એ પોતાના મધુર ટહુકાઓથી, અહીં કીધું ને કે મધુરેવ પુનરમ શોભિ, મધુર ટહુકાથી જુવાનિયાઓની સુંદરીઓમાં રહેલા મનને શું કરે છે? યુનામ મનઃ સુવર્ધનાની હિતમ નિહંતિ. યુવાનોના મનને શું કરે છે? હણી નાખે છે. આ વસંત ઋતુનું વર્ણન છે. બરોબર, તો અહીં પહેલું જેવું કીધું કે પોપટની સાંજ જેવી ક્રાંતિવાળા કેસુડાથી શું ભેદાયું છે? તો કે નહીં. કરેણના સુંદર ફૂલો વડે શું હણાયું નથી? વળી આ કોયલના પોતાના મધુર ટહુકાઓથી જુવાનિયા છે, બરોબર, એકદમ જુવાન લોકો છે, બરોબર, સુંદરીઓના રહેલા મનને હણે છે, અને સુંદરીઓના મનને શું કરી નાખે છે? હણી નાખે છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આગળના વિડીયોમાં. આભાર, થેન્ક યુ, ધન્યવાદ.